કૃષ્ણ કહે છે મૈયા મેં માટી ખાધી નથી, તો કે તારું મુખ ખોલીને બતાવ, હમણાં ખબર પડી જશે. જ્યાં ઠાકોરજી પોતાનું મુખારવિંદ ખોલ્યું, પ્રભુના મુખમાં અનંત બ્રહ્માંડના દર્શન થયા. બ્રહ્માંડ ઘાટ પણ જોયો, પોતાને પણ જોયા. માનો બધું પ્રભુના મુખમાં સમાઈ રહ્યું છે. અને મૈયા થરથર ધ્રુજવા લાગી અને ધ્રુજતા ધ્રુજતા પ્રભુના ચરણોમાં પડી. શું આ મારો પુત્ર નથી? આ બ્રહ્માંડનો અધિપતિ છે. જો અમારો પુત્ર ન હોય ને ભગવાન હોય તો અત્યાર સુધી જાણતા અજાણતા મારાથી કેટલાય દોષ થયા છે. મારી પાસે માખણ માગતા હોય ને વઢીશું, કેટલી વાર મેં અવજ્ઞા કરી. શું મારાથી આવા દોષ થયા? મૈયા પ્રભુના ચરણોમાં પડી, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. ભગવાન કે આ તો બધી ગડબડ થઈ ગઈ. આ મારે માં મટીને જો મારી ભક્ત બની જશે તો મને પૂજવા વાળા જગતમાં કેટલાય લોકો છે, પણ મને પ્રેમ કરવા વાળા ક્યાં છે? અને મૈયાએ તો મને કેટલો નિષ્કામ પ્રેમ કર્યો છે, કેટલું સુખ આપ્યું છે. આ મારી માં મટીને જો મારી ભક્ત બની જશે ને તો આવો પ્રેમ મને ક્યાં મળશે? એમ વિચારી ભગવાને વૈષ્ણવી માયાનું આવરણ યશોદાજીમાં મૂક્યું. અને જે કંઈ જોયું હતું એ સપનું માનીને મૈયા ભૂલી ગઈ અને પહેલાની જેમ પુત્રવત પ્રભુને સ્નેહ કરવા લાગી છે. શ્રી મહાપ્રભુજી કહે છે, સેવાયામ લૌકિક જ્ઞાન ભાવ નિવારણાર્થમ વિશ્વરૂપ દર્શનમ. પ્રભુની સેવામાં જે લૌકિક ભાવ હોય કે અમારું લૌકિક બાળક છે એ દૂર કરવા માટે ઠાકોરજી આ લીલા કરી છે. વૈષ્ણવે ઘણીવાર ઠાકોરજીમાં લૌકિક ભાવ હોય. એકવાર એક બેન મને કહેતા હતા, યશોદાજી તો મૈયા હતા ને, તો કેટલી વાર માને ઘરની બહાર જવું પડે, કામકાજ હોય, કે દરેક વખતે બહારથી આવીને અપરસ થોડી કરતા હશે. હું તો મારા બાળકની જેમ પ્રભુને પ્રેમ કરું છું, વાત્સલ્ય ભાવથી. એ કોઈ બેન, તમે જયારે બ્રહ્મ સમન લીધું ત્યારે શું વિનંતી કરી હતી? હું તારી માં છું એવું કહ્યું હતું કે દાસરો હું આપનો દાસ છું એવું કહ્યું હતું? મન ગણત ભાવ આપણે ના બનાવી લેવાય. તો એક વસ્તુ ધ્યાન રાખો, દાસ ભાવ મુખ્ય છે. જ્યારે દાસ ભાવમાં દ્રઢતા આવે ને, અને પછી ઠાકોરજી કૃપા કરી વાત્સલ્ય ભાવ, માધુર્ય ભાવ કે સખ્ય ભાવ કોઈ એક ભાવનું આપણને દાન કરે છે, અને એમાં પછી આપણો નિરોધ થાય છે. મન ગણત આપણે બધા ભાવો ના બનાવી લેવાય. ભાવ એ પ્રભુની કૃપાનું દાન છે. અને દરેક ભાવનો પાયો એ દાસ ભાવ છે. દાસ ભાવમાં જીવ ઠાકોરજીના શ્રમ અને સુખનો સૌથી વધારે વિચાર કરી શકે. યશોદાજી યશોદાજી છે, આપણાથી કઈ યશોદાજીની હોડ ના કરાય. શ્રી મહાપ્રભુજીએ બતાવેલી જે મેંડ છે ને, એ મર્યાદામાં આપણે ચાલવું પડે. આપણને અધિકાર નથી કે મન ગણત આપણે બધા ફેરફાર કરીએ. ઘણી વાર વૈષ્ણવ શું કરે, પોતાને મન ફાવે એમ બધા ફેરફાર કરે, બધા ગોટાળા કરે. ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે. એક વાક્ય એવું સરસ મળી ગયું છે ને, બધી વસ્તુનો એક્સક્યુઝ, બસ પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. વાત સાચી છે, ભગવાન ભાવના ભૂખ્યા છે, પણ કોના ભાવના? હા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પ્રભુ ભાવના ભૂખ્યા છે, પણ ભક્તના ભાવના ભૂખ્યા છે, મારા ને તમારા નહીં. હા, આપણે હજી ભક્તની કક્ષામાં નથી, ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ. તમારામાંથી કોઈને એવું લાગતું હોય કે તમે ભક્ત બની ગયા છો, સુરદાસજી, કુમનદાસજી, શ્રી સ્વામી જેવો તમારો ભાવ થઈ ગયો, તો તમે કંઈ પણ કરો તો વાંધો નહીં, નહીં તો મન ગણત ના કરવું. શ્રી મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે એ પ્રમાણે હંમેશા ચાલવું. દાસ ભાવ દરેક ભાવનો પાયો છે. આપણા માથે જે બિરાજે છે ને, એ લૌકિક પુત્ર નથી, સર્વસમર્થ પ્રભુ છે. એ બાળક બની અને તમારો સ્નેહ, તમારું વાત્સલ્ય લેવા તમારા ઘરે પધાર્યા છે. ભાવથી સેવા કરો. પણ શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં સમજાવે છે, સેવામાં 3 વસ્તુનો વિચાર કરવો. ભય રાજાવત, રાજાની સામે જઈએ કેટલો વિવેક રાખવો પડે, ગમે તેવું વર્તન ના થાય. એમાં તો રાજાધિરાજ, રાજાઓના પણ રાજા છે. વિવેકથી પ્રભુ સામે વર્તન કરવું.
સ્નેહ પ્રિયતમની જેમ નિષ્કામ પ્રેમ. પ્રેમમાં કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. અને સુત હિતવત વાત્સલ્ય, માં બાળકને જેમ વાત્સલ્ય કરે નિરપેક્ષ ભાવથી, એ રીતે પ્રભુને લાડ લડાવો. આ ત્રણ વસ્તુમાં સાવધાની રાખો. એટલે લૌકિક ભાવને દૂર કરવા માટે પ્રભુએ આ લીલા કરી છે. આગળ દામોદર લીલાનું વર્ણન કર્યું. સંસારમાં જેટલા જીવ છે, કોઈને બંધાવું ગમતો નથી, કોઈને બંધન ગમતો નથી, બધાને મુક્ત થવું છે. પણ પ્રભુનો સ્વભાવ કેવો છે કે પ્રભુને બંધાવવું છે પણ કોઈ બાંધવા વાળું નથી. ભગવાન વિચારે કે આજે હજારો ભક્તો મારી પાસે કઈ ને કઈ માગવા માટે આવે છે, પણ છે કોઈ એવો ભક્ત જે મારી પાસે કઈ ન માગે પણ મને માગવા આવ્યો હોય, એની પ્રેમની દોરીથી બંધાવા હું તૈયાર છું.